નમસ્તે મિત્રો, વિદ્યાર્થી મિત્રો. ધોરણ 10 અને 12ની અંદર જે પણ વિદ્યાર્થી મિત્રો ભણી રહ્યા છે તેમની આગામી સમયની અંદર બોર્ડની પરીક્ષાઓ આવશે. તો મિત્રો, આપણે અંગ્રેજી ભાષાની અંદર જે મુશ્કેલીઓ પડે છે અને અંગ્રેજીના પેપરની અંદર જે પણ ગ્રામર અને ટેકનિકલ મુદ્દાઓ છે એ માટે હું તમને મારી યુટ્યુબ ચેનલ પરથી મદદ કરવાનો છું. તો સૌથી પહેલાં તો આપણે ધોરણ 10ની પરીક્ષા નજીકમાં છે, તો ઇંગ્લિશ ગ્રામર એ આપણો મુશ્કેલ અને એક ચિંતાનો વિષય રહેતો હોય છે. પણ તમારે બિલકુલ ચિંતા કરવાની જરૂર નથી મિત્રો, કારણ કે હવે હું તમારી મદદ માટે ચોક્કસથી વિડીયો બનાવીશ અને તમને એકદમ સરળ રીતે સમજાય એવા ઉદાહરણો સાથે સમજાવીશ, સરળ ભાષામાં સમજાવીશ અને આપણે પોઈન્ટ ટુ પોઈન્ટ પરીક્ષામાં કયો ક્વેશ્ચન કઈ રીતે હેન્ડલ કરવો, કઈ રીતે લખવું, શું ધ્યાન રાખવું વગેરે બાબતે આપણે ચર્ચા કરીશું. તો આપણે ધીમે ધીમે ખૂબ સરળ ભાષામાં ગ્રામર ટૉપિક શીખીશું. જેવા કે જો ટેન્સની જરૂર હોય છે તો આપણે ટેન્સ શીખીશું. સાથે સાથે આપણે એક્ટિવ અને પેસિવ બંનેની અંદર જે આપણને તકલીફ પડે છે તો એ બાબતે પણ આપણે શીખીશું. સાથે સાથે રિપોર્ટેડ સ્પીચ એટલે કે ઇનડાયરેક્ટ સ્પીચની અંદર આપણે ઘણા બધા વિદ્યાર્થીઓને ખબર નથી પડતી, તો એમાં પણ હું તમને ખૂબ સરળ રીતે અને એકદમ દેશી ભાષામાં એ મુદ્દાને શીખવાડીશ. સાથે સાથે આપણે પ્રિપોઝિશન છે, પ્રોનાઉન છે, કંજક્શન છે, આવા મુદ્દાઓ પર પણ ચર્ચા કરીશું. સાથે સાથે આપણે આર્ટિકલની પણ ચર્ચા કરીશું અને ખૂબ જ મહત્ત્વનો મુદ્દો જે ફંક્શન, જે 10 માર્ક જેટલું બોર્ડની પરીક્ષામાં પૂછાય છે, વિદ્યાર્થીઓને હું બધા જ ફંક્શન એકદમ દેશી અને સરળ ઉદાહરણો દ્વારા સમજાવીશ અને શોર્ટ કી પણ આપીશ કે આપણે શું વાક્યની અંદર હોય તો શું કરવું અને શું ના કરવું, જેથી કરીને આપણો પ્રશ્ન ખોટો પડવાની સંભાવના ઓછી રહે. સાથે સાથે આપણે ઘણા મહત્ત્વના બીજા વિષયો પણ, દાખલા તરીકે ઈમેલ રાઇટિંગ પણ હું તમને શીખવાડીશ, કારણ કે ઈમેલ રાઇટિંગ છે એ રોકડિયા માર્ક્સ ગણાય છે અને એમાં આપણે કેટલીક વસ્તુઓ છે એમાં ફિક્સ હોય છે, એનું ફોર્મેટ બનાવવાનું હોય છે, તો લગભગ 70% માર્ક્સ બધા વિદ્યાર્થીને એમાં મળી જતા હોય છે. સાથે સાથે આપણે એક પિક્ચર ડિસ્ક્રિપ્શન એટલે કે ચિત્રનું વર્ણન કરવાનું હોય છે. તો કોઈ પણ ચિત્રનું વર્ણન કરતી વખતે આપણે કયો કાળ વાપરવો, કેવા વાક્યો વાપરવા, તો એ પણ હું તમને શોર્ટમાં શીખવાડીશ. સાથે સાથે નિબંધ લખતી વખતે આપણે શું ધ્યાનમાં રાખવું અને કેવા અને કયા કાળના વાક્યો બનાવવાથી નિબંધ બને એ પણ કરીશું. તો ચોક્કસથી તમે અમારી ચેનલમાં જોડાજો. ધન્યવાદ.